આણંદના ખેડા ગામે 4 વીઘામાં કરવામાં આવેલી કેળના પાકની ખેતી બાદ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ચિંતા છે। ચાલુ વર્ષે વધુ વરસાદથી કોઈ વેપારી કેળના તૈયાર થયેલા પાકને લેવા ન આવતા કેળા કોહવાઈ ગયા અને દ્રશ્યો સાબિતી આપે છે કે 100% નુકસાની છે। ખેડા ગામે મનીષભાઈ નામના ખેડૂતે 4 વીઘામાં 2700 જેટલા કેળના રોપાનું વાવેતર કર્યું। 2.5 લાખથી વધુના ખર્ચ પણ કર્યો હતો। 1 વર્ષ સુધી સખત મહેનત કરી પાક પણ સારો આવ્યો, પરંતુ વધુ વરસાદથી તૈયાર પાક કોહવાઈ જવાથી શરૂઆત થઈ। આ ઉપરાંત જે જંગલી ભૂંડ છે, નીલગાય છે, તેનો પણ આતંક છે। ખેડૂતોને પૂરેપૂરી નુકસાન। મેં 4 વીઘાની અંદર 2700 જેટલા પ્લાન્ટ નાખ્યા હતા, જેની અંદર અત્યારે વરસાદના કારણે કે કેળું તૈયાર થઈ ગયું અને વેપારી આયા નહીં, કેળું આગળ બજારમાં ગયું નહીં, જેના કારણે ઊભો પાક પાકી જવામાં પામ્યો છે। બીજું કે જે પ્રમાણે ખર્ચો કર્યો છે એ પ્રમાણે ખર્ચો પણ મળ્યો નથી, એટલે ભાવ બી એટલો બધો બેસી ગયો છે કે વચ્ચે તો 50 રૂપિયા ભાવ હતો,